દિલ્હીના દંગલમાં ફિનિક્સની જેમ ભારતીય જનતા પાર્ટી ઊભી થઈને આવી છે, ફરી એકવાર ઉભરી છે। 42 બેઠક પર અત્યારે આગળ ચાલી રહી છે, રૂઝાન છે। હજી એક પણ બેઠક પર પરિણામ નથી આવ્યું, પણ આ રૂઝાનમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવતી દેખાઈ રહી છે। આમ આદમી પાર્ટી 28 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે। આંકડા 42, 28, 43, 27 ઉપર સ્થિર થયા છે, પણ હજી પણ છઠ્ઠા સાતમા રાઉન્ડની ગણતરી ચાલી રહી છે। લગભગ 6-7 રાઉન્ડની ગણતરી હજી પણ બાકી છે, પણ કેટલીક બેઠકો ઉપર જબરજસ્ત માર્જિનથી ભારતીય જનતા પાર્ટી આગળ છે, તો કેટલીક બેઠક એવી છે કે જ્યાં ખૂબ ઓછામાં ઓછા માર્જિનથી ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે। કોંગ્રેસના ફરી એકવાર સુપડા સાફ થયા છે, પણ 27 વર્ષ બાદ દિલ્હીમાં કમળ ખીલવા જઈ રહ્યું છે અને જબરજસ્ત ઉત્સાહ ઉજવણીનો માહોલ દેખાઈ રહ્યો છે। અને આ બધા વચ્ચે પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે। આમ આદમી પાર્ટી તરફથી પ્રતિક્રિયા આવી છે, ઈસુદાન ગઢવી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે અને હારનો સ્વીકાર કરવાની જગ્યાએ તેઓ આ બધો જ હારનો દોષ છે ઈડી, સીબીઆઈ અને ભારતીય જનતા પાર્ટીની કૂટનીતિ પર ઢોળી રહ્યા છે। આમ આદમી પાર્ટીનો રકાસ નીકળતો દેખાઈ રહ્યો છે, કારણ કે આપણે જોયું છે કે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન અને એ આખા આંદોલનમાંથી અરવિંદ કેજરીવાલ ઉભરીને આવ્યા હતા અને ત્યારબાદ આ વખતે એમની પોતાની ઉપર કરપ્શનના ચાર્જીસ લાગ્યા હતા। શીશ મહેલ, ઘણું બધું ભારતીય જનતા પાર્ટીએ મુદ્દા ઉઠાવ્યા હતા, પણ આ બધા વચ્ચે હવે तो क्या अन्ना भ्रष्टाचार जो उनके नेताओं के ऊपर जो भ्रष्टाचार के आरोप लगे थे, तो क्या वो भी इस नाकामी के पीछे जो जिन उनको कम सीट मिली है वो भी वजह रही? भ्रष्टाचार उनके ऊपर भ्रष्टाचार के अरविंद केजरीवाल हो या उनके कई नेता हो, उनके ऊपर भ्रष्टाचार के आरोप लगे थे, क्या ये वजह हो सकती है जो उनके कम सीट चुनकर आए हैं? राजनीति में आरोप प्रत्यारोप होते रहते हैं, लेकिन जब आरोप होते हैं तो ये आरोप कैसे गलत है वो जनता को दिखाना जरूरी है कि ये मेरे ऊपर जो आरोप हुआ ये गलत है। ये साबित करना पड़ता है। जो साबित होगा तो कोई नहीं बिगाड़ सकता है। वो सच हमेशा सच होता है, झूठा हमेशा झूठ होता है। तो सच के मार्ग से जाना चाहिए। कई बार ऐसा आरोप भी लगा है क्या अन्ना हजारे के वजह से अरविंद केजरीवाल जो है तो दिल्ली पे सत्ता पर अन्ना हजारे के ही वजह से अरविंद केजरीवाल दिल्ली पे सत्ता पर बैठे, उन्हीं के साथ वो अनशन करते थे। बार बार आप पे उंगलियां उठाई गई और अभी भी उठाई जाती है, कैसे देखते हैं अन्ना इसे? ये बराबर नहीं है। दिल्ली में पहली बार एक मीटिंग हुई थी और उस मीटिंग में इन्होंने पक्ष और पार्टी निकालने के लिए सोच किया था। मीटिंग इसके लिए थी और जिनको पक्ष और पार्टी में जाना है वो मीटिंग के लिए आ जाओ। मैंने देखा, मैंने तय किया पक्ष और पार्टी में मैं नहीं जाऊंगा, किसी पक्ष और पार्टी में मैं नहीं जाऊंगा। और वो मीटिंग हो गई, मैं पक्ष और पार्टी से दूर रह गया। तब से आज तक दूर रहा। फिर वो पक्ष निकाले, पार्टी निकाला और पार्टी में चले। ये नया पार्टी था, लोगों ने विश्वास किया। आगे चलकर शराब के दुकान निकालना, शराब के बिक्री के दुकान बढ़ाना, पैसा सामने आ गया और उसमें से वो उसका इमेज खत्म हो गया। तो अन्ना हजारे घणी बधी वातो करी रह्या हता कि आखरे कया कारणो रह्या कि जेना कारणे आम आदमी पार्टीनी आजे 10 वर्ष पछी दिल्हीमां आवी हालत थई गई छे। पण वोट शेर उपर पण नजर करवी खूब जरूरी छे, कारण के वोट शेर भारतीय जनता पार्टीनो जबरजस्त वध्यो छे। अत्यारे 42 बेठक उपर आगळ चाली रही छे अने 34 सीटो अत्यारे भारतीय जनता पार्टीए 44 बेठको उपर आगळ चाली रही छे, એટલે કે ગઈ વખતની ચૂંટણી કરતા 36 બેઠકો આ વખતે વધારે મેળવી છે। 2020માં 38.51% વોટ શેર ભારતીય જનતા પાર્ટીનો
હતો અને અત્યારના જે વલણ છે એમાં 46.89% વોટ શેર છે, એટલે કોઈ નાની વાત નથી. મનીષ મારી સાથે મારા સહયોગી જોડાયેલા છે. મનીષ, 36 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીએ આ વખતે લીડ વધારી છે અને એની સાથે સાથે લગભગ 16% વોટ શેર, 12% વોટ શેર પણ વધાર્યો છે. આ કોઈ નાની સૂની વસ્તુ નથી કે 5 વર્ષની અંદર આટલું મોટું કામ કરવું, અને એ પણ દિલ્હી જેવા રાજ્યમાં. બિલકુલ નુપુર, 8માંથી 44 અને આ બધાની સાથે કેસરીઓ રંગ ભરવાનું શરૂ થઈ ગયું દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદની જે રાજનીતિ શરૂ થઈ, નરેન્દ્ર મોદીના ઉદય બાદની રાજનીતિ દિલ્હીમાં શરૂ થઈ અને એમાં જે રંગ ભરાયા છે કેસરિયા, એની વાત કરવી છે. જે પ્રકારે વોટ શેર વધતો ગયો ભારતીય જનતા પાર્ટીનો, જેમ તમે પહેલા કહ્યું એ જ રીતે અહીંયા આ ચાર્ટ બતાવે છે, આ ખાનાઓ બતાવે છે કે કેવી રીતે અહીંયા ખીચોખીચ કેસરીયો રંગ ભરાયેલો છે. 44 બેઠકો પર અહીંયા ભારતીય જનતા પાર્ટીના કેસરિયાના રંગે રંગાયેલી છે. કોંગ્રેસ ફરી એકવાર ખાતું નથી ખોલાવી શકી અને આ બાજુ આમ આદમી પાર્ટીનો જે આ તમે આ બ્લુ રંગ જોઈ શકો છો, એમાં 26 બેઠકો સાથે આમ આદમી પાર્ટી અત્યારે બીજા નંબરની પાર્ટી બની ગઈ છે. એ જ આમ આદમી પાર્ટી કે જેનો અત્યાર સુધીનો સૌથી ઓછો રેકોર્ડ, આ પહેલા જ્યારે 2013માં ચૂંટણી થઈ ત્યારે પણ 28 બેઠકો પર આમ આદમી પાર્ટી હતી. નુપુર, આ સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે આમ આદમી પાર્ટીનું. અને આમ આદમી પાર્ટીની સામે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે વોટ શેર કબજે કર્યો છે એ પણ બહુ જ રોચક છે. અહીંયા આંકડાઓ બતાવે છે કે કેવી રીતે આમ આદમી પાર્ટીનો વોટ શેર 43.37% છે અને સામે ભારતીય જનતા પાર્ટીનો 46% જેટલો વોટ શેર છે. જો 46% આ આંકડાને જો દબાવી દઈએ તો આ પ્રકારની રણનીતિ, આ જે રંગ છે બોક્સમાં ભરાયેલા, આ જ રંગ પહેલા દિલ્હીના હતા નુપુર, પરંતુ અહીંયા નાની નાની પાર્ટીઓ પણ કેવી રીતે ખેલ બગાડી શકે છે કોઈક ઉમેદવારનો. ઓવેસીની પાર્ટી પણ ખૂબ ગાજી, ખૂબ ચર્ચામાં રહી અને ઓવેસીને 0.37% વોટ શેર મળ્યો છે. કોંગ્રેસે પોતાની આબરૂ બચાવવામાં વોટ શેરમાં થોડો ફાયદો કર્યો હોય એવું લાગે છે 2020ની સરખામણીમાં, કારણ કે એક ઉમેદવાર આગળ પાછળ ચાલતા હતા. પરંતુ ઘણી બધી બેઠકો એવી છે, જેમ ગુજરાતમાં થયું હતું નુપુર, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો ખેલ બગાડ્યો, એવી રીતે કોંગ્રેસે અહીંયા આમ આદમી પાર્ટીનો ખેલ દિલ્હીમાં બગાડ્યો છે. દિલ્હીમાં બદલો લીધો છે કોંગ્રેસે અને 6.61% વોટ શેર અહીંયા કોંગ્રેસને દિલ્હીમાં મળ્યો છે. જેડીયુના જે મતદારો છે, ખાસ કરીને અહીંયા જે બિહારી મતદારો છે, એ મતદારોએ પણ 53% વોટ શેરની સાથે એનડીએમાં પોતાનો ફાળો નોંધાવ્યો છે, મતલબ કે ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવ્યો છે. અહીંયા રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાનની પાર્ટીને પણ 0.41% વોટ શેર મળે છે. એનસીપીને 0.3%. આ બધા જ નાના નાના લોકો છે, પરંતુ નોટા, દિલ્હી જે શિક્ષિત રાજ્ય ગણાય છે નુપુર, ત્યાં પણ નોટામાં મતદારો 0.57%, આ 0.57, 0.5, 0.10 એ નાની નાની જે લાગતા ટકાવારી છે, એ પણ ઘણા બધા સમીકરણો ગમે એના જીવ તાળવે ચોંટાડી શકે એ પ્રકારની તાકાતવાળા હોય છે. સીપીઆઈ સીપીએમનો અહીંયા કોઈ વજૂદ નથી, પરંતુ બધાની વચ્ચે બીએસપી માયાવતી જે દલિત વોટો પર પોતાનો જબરદસ્ત પકડ રાખતી હતી, એણે આ વખતે પોતાના સમર્થક એકાદ બે ઉમેદવારોની વચ્ચે 0.56% મતદારો પોતાના તરફ રાખ્યા છે. પરંતુ બે મોટી પાર્ટીઓ અને એની સાથે સાથે આમ આદમી પાર્ટીએ પોતાનો વોટ શેર ખોયો, નેતાઓ ખોયા, ઉમેદવારો ખોયા અને એની સાથે સાથે 43.29% વોટ શેર સાથે અત્યારે બીજા નંબરની પાર્ટી છે. સૌથી વધારે વોટ શેર અહીંયા ભારતીય જનતા પાર્ટીએ મેળવ્યો છે અને આની સાથે સાથે કોંગ્રેસે 6.61% વોટ શેર મેળવ્યો છે. પરંતુ ગણિત ઘણી બધી જગ્યાએ નુપુર બગાડ્યા છે, મેથેમેટિક્સ ઊંધા ચત્તું કરી નાખ્યું છે. નાની નાની પાર્ટીઓના વોટ શેરે અહીંયા ભારતીય જનતા પાર્ટીને જીતાડવામાં જે રીતે રોલ અદા કર્યો છે એનડીએ સમર્થક પાર્ટીઓ, અને બીજી બાજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જો સાથે લડ્યા હોત તો કેવું સમીકરણ સધાતું, એ વાત ઓમર અબ્દુલ્લાએ કરી છે. હવે હજુ પણ લડો એકબીજાની સામે, આ પ્રકારની વાત પણ એમણે કરી હતી. અને આ જ ફાયદો ભારતીય જનતા પાર્ટી બહુ જ સ્ટ્રેટેજિકલી લઈ ગઈ અને આમ આદમી પાર્ટીને જે નુકસાન થયું છે ઘણા બધા નેતાઓ પૈકી, એનું નુકસાનનું ઘણા બધા કારણો પૈકીનું એક કારણ એ પણ છે કે કોંગ્રેસની સામે લડવું અને કોંગ્રેસના નેતાઓને એકબીજાને ગાળો દેવી, જે લોકસભાની એકબીજાના ખભે હાથ મૂકીને લડતા હતા એ એકબીજાને ગાળો ભાડતા થયા, મતદાર કન્ફ્યુઝ રહ્યો અને એનું નુકસાન આ બંને પાર્ટીઓને થયું છે. નુપુર, એ જે પાર્ટીઓ સામસામે અહીંયા આવી ગઈ, જે પાર્ટીઓ એકબીજાની સાથે હતી અને એ સામસામે લડતી દેખાઈ, અને એની સાથે સાથે મનીષે જે ગણિત સમજાવ્યું, ખૂબ સટીક ગણિત હતું કે કેવી રીતે નાની નાની પાર્ટીઓએ ગણિત બગાડ્યું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હવે ભારતીય જનતા પાર્ટી જીતની નજીક છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 7 વાગે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર જશે. એ જ ફરી એકવાર એ જ શ્રેષ્ઠ, ફરી એકવાર એ જ ક્રમ જોવા મળશે, ફરી એકવાર એ જ દ્રશ્યો જોવા મળશે. દિલ્હી મધ્યસ્થ કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનું કે જે 2014થી લઈ અને અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ. અજય યાદવ દિલ્હીથી મારી સાથે લાઈવ જોડાયા છે. અજય, દિલ્હીમાં ફરી એકવાર આજે જશ્નનો માહોલ, 27 વર્ષ પછી કમળ ખીલી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયમાં 2014થી શરૂ કરીને અત્યાર સુધી જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત અને ત્યારબાદ કાર્યકર્તાઓ અને જનતાનો ધન્યવાદ કરતી એ સ્પીચ, ફરી એકવાર આજે એ જ રંગ જોવા મળશે દિલ્હીમાં.
देखिए, निश्चित तौर पे आज जिस तरह से रुझान दिखाई दे रहे हैं या एग्जिट पोल ने जिस तरह से कहा था उसी तरह का रुझान दिखाई दे रहे हैं, तो दो बातों की चर्चा सबसे अधिक हो रही है। पहली कि जब दिल्ली में विधानसभा चुनाव का प्रचार शुरू हुआ था तब प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से जो पहली रैली की गई थी उसमें एक नारा सेट किया गया था जिसमें प्रधानमंत्री नरेंद्र मोदी ने केजरीवाल के ऊपर अटैक करते हुए आम आदमी पार्टी को आपदा सरकार कहा था। और उसी के बाद कहीं न कहीं ये ट्रेंड सेट हो गया कि भारतीय जनता पार्टी के जहां भी रैली या प्रोग्राम हो रहे थे वहां पर आम आदमी पार्टी को आपदा सरकार ही कह के संबोधन किया जाता था। और दूसरा जो स्टेटमेंट है वो गृह मंत्री अमित शाह का है। उनकी तरफ से ये कहा गया कि न सिर्फ भारतीय जनता पार्टी इस बार दिल्ली के विधानसभा चुनाव में जीतेगी, बल्कि जो आम आदमी पार्टी के जितने भी दिग्गज लीडर हैं उसमें नई दिल्ली विधानसभा सीट से अरविंद केजरीवाल, जंगपुरा से मनीष सिसोदिया जो कि दिल्ली के उप मुख्यमंत्री रह चुके हैं, इसी तरह से मौजूदा जो मुख्यमंत्री हैं आतिशी मरलेना जो कि कालकाजी से विधानसभा चुनाव लड़ रही हैं, वो भी हारेंगी। और उसी तरह का दिख रहा है कि करीब तीनों नेता जो है अपने अपने विधानसभा क्षेत्र से भारतीय जनता पार्टी के लीडरों से पीछे दिखाई दे रहे हैं, उम्मीदवारों से पीछे दिखाई दे रहे हैं। लेकिन एक दृश्य आपको और दिखाना मैं चाहूँगा कि अभी जिस सड़क पे हम लोग खड़े हैं ये बेसिकली पंत मार्ग है और सामने आपको 100 मीटर दूरी पे एक चौराहा दिखाई दे रहा है। वहीं पर संसद भवन है और वहां से करीब 150 मीटर और आगे राष्ट्रपति भवन है और उसी से महज यानी संसद भवन से महज 100 मीटर की दूरी पर यह भारतीय जनता पार्टी का प्रदेश कार्यालय है। बहुत छोटा कार्यालय है और खबर आ रही है कि प्रधानमंत्री नरेंद्र मोदी जो है यहाँ पर 7 बजे आएंगे और करीब 8 बजे के करीब संबोधन होगा। लेकिन फिलहाल का नज़ारा आप देख सकते हैं कि जिधर भी आपकी नज़र जाएगी धीरे धीरे भारतीय जनता पार्टी के जो सपोर्टर्स हैं वो यहाँ पर जमा होना शुरू हो गए हैं। उनके हाथों में झंडे हैं और अब जो भारतीय जनता पार्टी का जो कार्यालय है उसके भीतर ढोल नगाड़े भी बजना शुरू हो गए हैं। वहीं जबकि दूसरे साइड में आप देखिए कि कई सारे जो समर्थक हैं मिठाइयाँ और तमाम सारी चीज़ें लेकर के आए हुए हैं, एक दूसरे को खिला रहे हैं और ये कहीं न कहीं जो उनकी खुशी है उसको एक्सप्रेस करने की कोशिश कर रहे हैं। अच्छा, ये करने लगा, एक मिनट अभी आप देंगे लोग आतिशबाजी एक मिनट भाई साहब, एक मिनट पहले कर ले, उधर ही आ जाइए। तो देखिए अभी यहाँ पे आतिशबाजी थोड़ी देर में शुरू होगी और जबकि ढोल नगाड़े भी बज रहे हैं और यहाँ पे मीडिया कर्मी भी हैं जो इस आतिशबाजी को कहीं न कहीं कवर करेंगे। और ये आतिशबाजी इसलिए भी है कि इस बार के विधानसभा चुनाव में एक ऐलान किया जा रहा था कि अगर आम आदमी पार्टी एक बार फिर जीतती है तो एक मैसेज सबसे ज़्यादा क्लियर हो जाएगा कि कांग्रेस पार्टी का सुपड़ा तो दिल्ली से आम आदमी पार्टी ने साफ कर दिया। लेकिन अगर भारतीय जनता पार्टी इस बार नहीं जीतती है तो कहीं ना कहीं ये मैसेज पूरे देश भर में जाएगा कि भारतीय जनता पार्टी कांग्रेस को हरा सकती है, दूसरी पार्टियों को हरा सकती है, लेकिन आम आदमी पार्टी को नहीं हरा सकती। लेकिन एक ऐलान ये भी कहा जा रहा था कि अगर इस बार भारतीय जनता पार्टी जीतती है तो कहीं ना कहीं ये मैसेज देने में कामयाब होगी कि कांग्रेस पार्टी की छोड़िए, लेकिन भारतीय जनता पार्टी अगर चाह जाएगी तो अपनी सत्ता को वापस ले लेगी। तो 27 साल बाद कहीं न कहीं वही दिन आ गया है, काफी खुशी का दिन है। और प्रधानमंत्री नरेंद्र मोदी के बारे में एक और भी बात जो विश्लेषक है कह रहे हैं कि जब से प्रधानमंत्री नरेंद्र मोदी इस देश की सत्ता में आए हैं कई ऐसे राज्य हैं जहां पर भारतीय जनता पार्टी कभी नहीं जीतती थी, लेकिन उनकी अगुवाई में भारतीय जनता पार्टी ने कई राज्यों को जीता है। उसमें आज एक दिल्ली भी कहीं न कहीं उसी राह पे चलता हुआ दिखाई दे रहा है। जी बिल्कुल अजय, हमारे साथ बने रहिएगा, आगे आपसे अपडेट लेते रहेंगे। પણ આ બધા વચ્ચે એક મોટા સમાચાર આમ આદમી પાર્ટી માટે મોટો ઝટકો નવી દિલ્હી બેઠક પર રસાકસી હજી પણ યથાવત છે અને અરવિંદ કેજરીવાલની લીડ ઘટી રહી છે। જી હા, 8 રાઉન્ડની ગણતરી થઈ ચૂકી છે અને અરવિંદ કેજરીવાલ હવે 1200 વોટથી પાછળ ચાલી રહ્યા છે। પ્રવેશવરમાં 1200 વોટથી આગળ ચાલી રહ્યા છે। 1229 વોટનો આ આંકડો છે કે જે અરવિંદ કેજરીવાલે આગળના રાઉન્ડમાં આ લીડ કાપવાની છે। હવે જોવાનું એ છે કે આગળના રાઉન્ડમાં કયા વિસ્તારના ડબ્બા ખુલે છે, જે વિસ્તારના ડબ્બાઓ ખુલે છે, ઈવીએમ ખુલે છે, શું એ આમ આદમી પાર્ટીના સમર્થક છે કે પછી ભારતીય જનતા પાર્ટીના? જો ભારતીય જનતા પાર્ટી સમર્થક વિસ્તારના ડબ્બા ખુલે છે તો અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી શકે છે। જો આમ આદમી પાર્ટી સમર્થક આગળના જો બાકીના જે હવે રાઉન્ડ બચ્યા છે 4 રાઉન્ડ, એ 4 રાઉન્ડમાં લીડ કાપી શકે છે અરવિંદ કેજરીવાલ તો એક મોટી વાત છે એમના માટે। પણ જો લીડ નથી કાપી શકતા તો અરવિંદ કેજરીવાલ માટે મુશ્કેલીઓ આગળ જતા ખૂબ વધી શકે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તો હમણાં ત્યાં સુધી કહી ચૂક્યા હતા કે ફરી એકવાર અરવિંદ કેજરીવાલ તિહાડ જેલમાં જશે। અત્યારે 1200 રાઉન્ડ 1229 વોટથી પાછળ ચાલી રહ્યા છે। 8 રાઉન્ડની ગણતરી પૂરી થઈ ચૂકી છે, 9મા રાઉન્ડની ગણતરી ચાલી રહી છે અને અરવિંદ કેજરીવાલ પર મોટું સંકટ।
સાથ સાથ લડેંગે આ બધી જ વાત આપણે લોકસભાની ચૂંટણીમાં જોઈ હતી અને ઓફકોર્સ એનો ફાયદો પણ મળ્યો હતો. ઇન્ડિયા ગઠબંધનને ફાયદો થતો દેખાયો હતો. મનીષ મારી સાથે જોડાયેલા છે. મનીષ, બીજે ફાયદો દેખાયો હતો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે લડ્યા હતા, એનો પણ અંદરો અંદર એકબીજાને નુકસાન થયું હતું, કારણ કે અહીંયા કોંગ્રેસને નુકસાન વેઠવું પડ્યું હતું અને હવે કોંગ્રેસે એવું લાગે છે કે એનો બદલો દિલ્હીમાં લીધો છે આમ આદમી પાર્ટી પાસેથી. શું કહે છે આંકડા, શું કહે છે ગણિત, અને આ રિવેન્જનું ગણિત કેવી રીતના સમીકરણ શું બેસે છે? નુપુર, આ દોસ્તી અને દુશ્મની બહુ વિચિત્ર પ્રકારની છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની દોસ્તી અને દુશ્મનીનો જો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. 2013માં જ્યારે આમ આદમી પાર્ટી બની તો એનો દુશ્મન માત્ર કોંગ્રેસ હતી અને કોંગ્રેસની સાથે જ એમણે દોસ્તી કરીને ફરી પાછી સરકાર બનાવી. આ જ દોસ્તી અને દુશ્મનીનો સિલસિલો ચાલતો રહ્યો અને ગુજરાત સુધી પહોંચ્યો. ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે રહીને લડ્યા અને કોંગ્રેસની 33 બેઠકો પર આમ આદમી પાર્ટીએ નુકસાન પહોંચાડ્યું, જેના કારણે કોંગ્રેસનું ઇતિહાસનું સૌથી ભૂંડું પ્રદર્શન ગુજરાતમાં જોવા મળ્યું અને એક કાર્યકર્તા પોતાના મનમાં જે ગણગણાટ કરે નુપુર, એ જ ગણગણાટ દિલ્હી પહોંચ્યો અને દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકર્તાએ આમ આદમી પાર્ટીને 20 બેઠકો પર નુકસાન પહોંચાડ્યું છે. આ બદલાવવાળી રાજનીતિ નેતાઓ ભલે જે રીતે જોતા હોય પરંતુ કાર્યકર્તા આ રીતે જોવે છે. મારી નહીં તો કોઈની નહીં, આ પ્રકારની વાતો અહીંયા કાર્યકર્તાઓના મુખે સાંભળવા મળી અને કદાચ આ જ કારણ છે કે દિલ્હીમાં રાજકીય બદલો કોંગ્રેસના કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટી સાથે વાળ્યો છે. નોપુર, આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસના કાર્યકરોએ બદલો વાળ્યો છે. કોંગ્રેસમાંથી સંજય પટવા અમારી સાથે જોડાયેલા છે. સંજયભાઈ, કદાચ તમે નહીં સ્વીકારો આ વાત, કારણ કે તમે એમ જ કહેશો કે અમે તો સાથે જ હતા 2024માં. અત્યારે ભલે મતભેદ હોય, અમારા વિચારો અલગ અલગ હોય, પણ એમ છતાં પણ આવું કોઈ ગણિત નથી. પણ એક આંકડા તો આ વાત કહી રહ્યા છે. રાજનીતિમાં દરેક વસ્તુ શક્ય છે અને દરેક વસ્તુ અશક્ય બી છે. જે રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિયતાના કારણે દિલ્હીમાં સરકાર નથી આવી, પણ કોંગ્રેસ અને આપ પાર્ટીના મતો વેચાયા. આજ નાની નાની પાર્ટીઓએ વોટશેર ત્યાં આગળ બગાડ્યા. ઓવેસીથી લઈને દરેક પાર્ટીઓએ જે બગાડ્યું છે એના કારણે ભારતીય જનતા પાર્ટી 6-7% વોટ ગેઇન કરીને આજે સત્તા પર આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના કોઈ વચનો, કોઈ લોકપ્રિયતાના કારણે ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં વાપસી કરે એ વાતને હું માનવા તૈયાર નથી, કારણ કે એ કૂટનીતિ, રાજનીતિમાં કૂટનીતિ હોય છે અને એ કૂટનીતિમાં ભારતીય જનતા પાર્ટી આગળ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભારતીય જનતા પાર્ટીનું પણ સંગઠન સાથે કામ કરી રહી છે. કોઇલેશન એટલે કોનું? ઈડી, સીબીઆઈ, ઇલેક્શન કમિશન અને ભારતીય જનતા પાર્ટી પ્રત્યક્ષ રીતે લડે છે અને પરોક્ષ રીતે આ તમામ તંત્ર એમની સાથે કામે લાગેલું છે. આવું હરેક સ્ટેટમાં તમે મહારાષ્ટ્રમાં પણ જોયું કે કઈ રીતે ગોબાચારી કરવામાં આવી. રાહુલજીએ પ્રેસ કોન્ફરન્સ કરી. ભારતીય જનતા પાર્ટી કૂટનીતિમાં માહેર છે. રેવડીઓ બંને પાર્ટી વેચી 15 લાખથી લઈને કે અત્યાર સુધી દરેક મતદારોને મૂર્ખ કોણ સારું બનાવી શકે એવી કોશિશ એમને કરી છે. કોંગ્રેસ પાર્ટીએ 15 વર્ષ દિલ્હીમાં શાસન કર્યું અને 15 વર્ષના શાસન પછી આપ પાર્ટી ત્યાં સત્તામાં આવી. ચલો સંજયભાઈ, ભારતીય જનતા પાર્ટી તમે જે કહી રહ્યા છો, ચલો તમે જે કહી રહ્યા છો અને આજે પણ નહીં સ્વીકારતી. ઓકે સંજયભાઈ, જ્યારે વોટ શેર વેચાયા ઓકે સંજયભાઈ, કારણે ઓકે એટલે સર ચલો તમે કહી રહ્યા છો કે સાથે નથી લડી રહ્યા, પણ હમણાં ઈસુદાનની પણ અમે પ્રતિક્રિયા આપને સંભળાવીશું. ઈસુદાનભાઈ જે કહી રહ્યા છે, સંજયભાઈ કહી રહ્યા છે, વાત લગભગ ડીટો ટુ ડીટો એક સરખી છે. પણ આ બધા વચ્ચે એક મોટા સમાચાર, અરવિંદ કેજરીવાલ હવે 600 વોટથી પાછળ ચાલી રહ્યા છે. 1229 વોટથી પાછળ હતા, હવે લીડ ધીમે ધીમે અરવિંદ કેજરીવાલ કાપતા દેખાઈ રહ્યા છે. 600 વોટથી તેમણે હવે લીડ ઓછી કરી છે, 600 વોટની લીડ કાપી લીધી છે અને હજી પણ તેઓ 600 વોટ પાછળ છે. 9 રાઉન્ડની ગણતરી છે અને એમાં 600 વોટથી પાછળ ચાલી રહ્યા છે. પ્રવેશવરમાં 600 વોટથી આગળ ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના. બિપિનભાઈ આપણી સાથે છે. બિપિનભાઈ, અત્યારે જે પણ કહેવાય રહ્યું હોય, જે પણ ગણિત આ તે કોંગ્રેસ સ્વાભાવિક રીતે એમની પીડા હોય, આમ આદમી પાર્ટીની પણ પીડા હોય, એ સમજી શકાય છે. પણ ઓમર અબ્દુલ્લાનું એ સ્ટેટમેન્ટ બહુ સૂચક હતું કે હજી લડો અંદરો અંદર, પણ જો આમાં સાથે મળીને પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ લડતા
તો પણ શું ઉખાડી લેતા? આંકડા તો કંઈ એવું બતાવતા નથી કે એવું કંઈ. મતોની ટકાવારી પ્રમાણે જોઈએ તો જે આપને જે વોટ મળ્યા છે એ 43.27% અત્યારે જે છે એ કલાક પહેલાં 42% હતા, અને જે કોંગ્રેસનો જે છે એ 6.74થી ઘટીને 6.61 થયા. એટલે ઓવરઓલ જોઈએ તો એ 50%ની આજુબાજુ જે છે, 50%ની આજુબાજુ જે વોટ મળ્યા હોય. અને બીજું નંબર કે આ તમામ જે છે મુસ્લિમના SCની જે સીટો છે, મુસ્લિમની 25% જે એની 23 સીટો ઉપર જે છે મુખ્યત્વે અસર છે, એની 12% વસ્તી અને એના જે વોટોનું કન્વર્ઝન જે કોંગ્રેસ મુખ્યત્વે મુસ્લિમના વોટો અને SCના વોટો પહેલાં જે છે એ આપણે જોઈએ તો આપ અને કોંગ્રેસની વોટ બેંક હતી, અને એનું કન્વર્ઝન છે એ આપણે ધીમે ધીમે જોઈએ તો એ અત્યારે BJPમાં જે છે એ આ થયું એવું લાગે છે. પણ બીજી બાજુ જોઈએ તો એ વોટ બેંકના કારણે એ જે 36 સીટો એટલે 23ના 13 સીટો SCની એ 36 સીટો ઉપર જે છે એ આ 7% વોટ અને બીજા જે છે BSPના 0.08% વોટ, આ તમામની ઇમ્પેક્ટ જોઈએ તો એ 500થી જે છે 2000 સુધીની એ પડતી હોય છે. અને આના કારણે જે છે એનો ફાયદો BJPને મળ્યો. અને નો ડાઉટ આપના જવાના કારણે આપનું જે છે અહીંયા મુખ્યત્વે કારણ શું છે? એક તો એમના જે છે ભ્રષ્ટાચાર, બીજો નંબર છે એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈ ડેવલપ નહીં કર્યું. જે દિલ્હીમાં કોંગ્રેસે કર્યું હતું 1918થી 2013 સુધી જે શીલા દીક્ષિતે કર્યું એનો જ ઉપયોગ કર્યો, એમને કોઈ વધુ ડેવલપ ના કર્યું. એટલા માટે એનું જોઈએ તો એની ઇમ્પેક્ટ જે છે બિઝનેસમેનો હોય, પ્રાઇવેટ હોય, પ્રાઇવેટમાં જોઈએ. અને બીજી બાજુ BJPનું જે છે કે બજેટમાં મુખ્યત્વે પ્રાવધાન 12 લાખ સુધીનું જે છે ઇન્કમ ટેક્સ ફ્રી કરવું, આ ઇમ્પેક્ટ બહુ મોટી જોવા મળે. કારણ કે અને બીજો નંબર જાટનું જે છે બહુ મોટું ત્યાં લીડરશિપમાં બહુ મોટું છે. આપણે જોઈએ તો એ ત્યાં આગળ 11 જિલ્લાના 365 જે ગામો છે એમાંથી 226 જેટલા ગામો ઉપર જાટનું પ્રભુત્વ છે, જે રૂરલ એરિયા મુખ્યત્વે આપણે. અને ત્યાં આગળ જે છે કે એ જે આપણે પ્રમેશને ઊભો રાખવાને કારણે એની ઇમ્પેક્ટ પણ જોવા મળી. બિલકુલ, એની પણ ઇમ્પેક્ટ ઘણી પડી. એટલે BJPના આ તમામ કારણોને કારણે આ કારણો છે કે જેના કારણે BJP જીતી હોય અને આ સત્તા તરફ 27 વર્ષ પછી આગળ વધી રહી છે. દિલ્હીની જનતાએ આ વખતે ઉલટફેર કરી દીધો છે. 10 વર્ષ સુધી આમ આદમી પાર્ટીને તેમણે જોઈ, પરખી અને ત્યારબાદ હવે રાજકીય પ્રયોગો માટે દિલ્હી ઓફકોર્સ જાણીતી છે અને દિલ્હીની જનતા પણ. અને દિલ્હીની જનતાએ ચોંકાવી દીધા છે. કોંગ્રેસનો વોટ શેર ઓછો થતા આપને મોટું નુકસાન થયું છે. દિલ્હીની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર આ વખતે કળશ ઢોળ્યો છે. મનીષ મારી સાથે જોડાયા છે. મનીષ, વોટ શેરનું ગણિત શું કહે છે? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેની એ લડાઈ અને એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર વધવો, સમીકરણો, ગણિત અને તાળો શું? નુપુર, એક વાતને સમજવાની બહુ જરૂર છે, કારણ કે દિલ્હીની જનતા રાજકીય એક્સપેરિમેન્ટ કરવામાં ખૂબ જાણીતી છે. કોઈએ કલ્પના નહીં કરી હોય કે કોઈ આંદોલન કરનારા એક નેતાને દિલ્હીનો સૌથી મોટો ચહેરો દિલ્હીની જનતા બનાવી દે. 2013નો એ સમય કે અન્ના હજારેનું આંદોલન ચાલવું અને ત્યાં અરવિંદ કેજરીવાલ પર દિલ્હીની જનતાએ ઓળઘોળ થઈને ભરોસો કરી દેવો. પહેલી વખત 28 બેઠક અને ત્યારબાદ જ્યારે બનાવે છે તો પૂર્ણ બહુમતી સાથેની સરકાર, કોંગ્રેસ જેવી જે જામી ગયેલી પાર્ટી 1998થી લગાતાર સરકારમાં શીલા દીક્ષિતનું એ શાસન, અને એને એમ છતાં પણ શીલા દીક્ષિતની સરકારને સોગંદ ખાવા જેટલા ધારાસભ્યોને જીતાડવા એ દિલ્હીની જનતાનો એક્સપેરિમેન્ટલ ખેલ છે, એનો અંદાજ છે. બીજી બાજુ જ્યારે આ 10 વર્ષની સરકાર ચાલી દિલ્હીમાં અને ત્યારબાદ આજે ફરી એકવાર દિલ્હીની જનતાએ નક્કી કર્યું કે નહીં, આમ આદમી પાર્ટી પણ નહીં ચાલે. ફરી એકવાર એક ભરોસો કરીને જોઈએ, ફરી એકવાર એક્સપેરિમેન્ટ કરીને જોઈએ, ફરી એકવાર એક પ્રયોગ કરીને જોઈએ. અને આ પ્રયોગ આ વખતે ભારતીય જનતા પાર્ટીના માથે કરીને જોયો છે. જેમ હમણાં એક રાજકીય વિશ્લેષક આપણે સ્ટુડિયોમાંથી કહી, એ વાત બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત હતી. સાહેબસિંહ વર્મા કે જેમનો દિલ્હીના આસપાસના ગામડાઓ પર જબરદસ્ત પકડ છે, એમના પિતા જે પ્રવેશ વર્માના પિતા છે સાહેબસિંહ વર્મા, એ દિલ્હીના પહેલા મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ આપણને ખબર છે સુષ્મા સ્વરાજ બીજા મુખ્યમંત્રી બન્યા હતા. અને જ્યારે સુષ્માજી ગયા એના પછી ભારતીય જનતા પાર્ટીનો એક શૂન્યાવકાશ હતો. કોઈ એવો મોટો ચહેરો નહીં, કોઈ સોગંદ ખાવા માટે પણ એવો કોઈ ચહેરો નહીં કે જેના મદાર પર. અને એટલા જ માટે કેજરીવાલે આખી ચૂંટણી પ્રચારમાં એક વાત કરી હતી કે કેજરીવાલની સામે એક ચહેરો તો બતાવો કે જે મુખ્યમંત્રીને લાયક હોય. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એનું આખું નરેશન ઊંધું કર્યું, આખા સમીકરણો ઊંધા કર્યા, જેમાં
મહિલાઓના વોટર ખાસ કરીને જે દિલ્હીની મહિલાઓ છે એણે પોતાના તરફ કેવી રીતે કરવી એના માટેની એક સ્ટ્રેટેજી અપનાવી. જે મફતની રેવડીના નામે કેજરીવાલે મહિલાઓને પોતાના નામે રાખી હતી, જેને રેવડી ભારતીય જનતા પાર્ટી કહેતી હતી, એ જ સ્કીમ, એ જ ગેસના બોટલ આપવાની વાત, એ જ રૂપિયા આપવાની વાત, એ તમામ સ્ટ્રેટેજી સાથે મહિલા વોટરને પોતાની સાથે કરી. પરંતુ દિલ્હીમાં મહિલા વોટર કરતાં પુરુષ વોટરો વધારે છે. ઝુગ્ગી ઝૂંપડીઓમાં ને ખાસ કરીને હિન્દી બેલ્ટમાંથી આવનારા એ લોકો પણ વધારે છે ને જાટ બેલ્ટ પણ વધારે છે. આ બધા પર એક પછી ઉમેદવારોની પસંદગીથી લઈને નાનામાં નાની માઇક્રો પ્લાનિંગની સાથે સાથે શરાબ, દારૂના કૌભાંડની વાત આવી, જેમાં એક જબરદસ્ત રીતે જોરશોરથી એ વાત પીરસવામાં આવી કે દિલ્હીની મહિલાઓને એ વાતને પકડી રાખી અને એ હતી કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર એ લોકોને મફતમાં દારૂ પહોંચાડવા માંગે છે, લોકોને ઘરે ઘર દારૂડિયા કરવા માંગે છે. અને આ વાત મહિલા વોટરોએ ખૂબ જબરદસ્તીથી પકડી નૂપુર. અને કદાચ આ જ કારણ રહ્યું કે ભ્રષ્ટાચારની વાત હોય, શરાબ નીતિની વાત હોય કે પછી એક નેતાઓનો જેલવાસ હોય, આ તમામ સમીકરણો આમ આદમી પાર્ટીને ઊંધા પડ્યા અને એટલા જ માટે કોંગ્રેસનો વોટ શેર ઓછો થયો તેમ છતાં પણ આમ આદમી પાર્ટીને એટલું જ નુકસાન થયું છે.